વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવ્યું છે કેરીનું તીખું ટેસ્ટી મસાલેદાર હેલ્ધી સ્વાદિષ્ટ અથાણું। અથાણું આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ આપણે કેરી લેવાની છે। કેરીની છાલ પાડી અને તેને આ રીતે ખમણી અને તૈયાર કરી લેવાની છે। એ સિવાય આપણે હિંગ, તેલ, તીખા અને મસાલો તૈયાર કરી લેવાનો છે। કેરીના ખમણની અંદર મીઠું અને હળદર ઉમેરી તેને એકદમ વ્યવસ્થિત રીતના હાથ વડે મિક્સ કરી અને ચોળી લેવાનું છે। આ ખમણને થોડીક વાર માટે રહેવા દેવાનું છે। ત્યારબાદ એમાં હાથ વડે થોડું થોડું ખમણ લઈ અને તેનું પાણી નીચવી લેવાનું છે। આ રીતે કરવાથી અથાણાની ખટાશ ઓછી થાય છે તેમજ લાંબા સમય સુધી અથાણું સ્ટોર કરી શકાય છે। હવે આપણે આ ખમણને કોરુંમોરું કરી લીધેલું છે। થોડી વાર માટે આને પાથરી રાખવાનું છે। ગેસ ઉપર એક વાસણની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં તીખા ઉમેરી દેવાના છે। ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરી દેવાની છે। તમે ઈચ્છો તો આમાં તમાલપત્ર કે એક્સ્ટ્રા વસ્તુ ઉમેરી શકો છો, પરંતુ આપણે અહીંયા એટલું બધું ઉમેરતા નથી। સાવ ઇઝી રીતે આપણે એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી મસાલેદાર અથાણું બનાવીએ છીએ। હવે આપણે તેમાં કેરીનું ખીણને ઉમેરી દેવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। આ રીતે બનાવેલું અથાણું તાજું ખાવામાં પણ આપણે સરસ લાગે છે અને રોટલા, રોટલી, ભાખરી, થેપલા કોઈ પણ સાથે આપણે ખાઈ શકીએ છીએ। આ રીતનું બનેલું અથાણું જો ઘરમાં હોય તો શાક બનાવવાની પણ બિલકુલ જરૂર પડતી નથી। આપણે આને હલાવતું રહેવાનું છે અથાણાને। ત્યારબાદ તેમાં અથાણાનો મસાલો ઉમેરી દેવાનો છે અને તેને હલાવી લેવાનું છે। આ રીતે આપણે અથાણાને બનાવી લેવાનું છે। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ અથાણું દેખાવમાં જેટલું સરસ લાગે છે એટલું જ સરસ ખાવામાં પણ લાગે છે। હવે આપણે એમાં થોડોક એક્સ્ટ્રા મસાલો ઉમેરશું, જેમાં આપણે હળદર, ધાણા જીરું, મીઠું ઉમેરશું। જો તમે ઈચ્છો તો મરચું પાવડર ઉમેરી શકો છો, પરંતુ આપણે મસાલો જે છે તેમાં વધુ પડતું મરચું પાવડર ઉમેરેલ છે એટલે આમાં એક્સ્ટ્રા ઉમેરતા નથી। ફ્રેન્ડ, તૈયાર છે આપણું કેરીનું અથાણું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી મસાલેદાર અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે। જે દેખાવમાં સરસ લાગે છે એટલું જ ખાવામાં પણ સરસ લાગે છે અને જો એકવાર બનાવીને ખાઈએ તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય તેવું બનતું હોય છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મારા નવા આવનાર વિડીયોને જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ।